જ્યાં જ્યાં આપણા વિકાસના કામો બાકી છે એ બધા કરવાના છે, પણ તમે બધાય અહીં આવ્યા છો, તમે બધાય અજ્ઞતાના છો. મારા માટે તમે ખૂબ અતિ પ્રેમાળ અને ખૂબ એક દિલની લાગણીથી બધા લોકો છો. તો ટૂંક સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયત પણ આવે. તમે એટલો બધો મને ભાર આપ્યો છે તે આખા ગુજરાતની જવાબદારી આપી, એટલે સમય ત્યાં ઓછો મળે, પણ જ્યાં જ્યાં સમય મળે હું વિસ્તારમાં સમય આપું છું, બીજે સમય આપતો નથી. કારણ કે વિસ્તારે જ્યારે મોટા કર્યા હોય તો વિસ્તારની અંદર જ સમય આપવો પડે અને વિસ્તારની લાગણી પણ મારે હોય. પણ પ્રભારી જિલ્લો નજીક છે એટલે પ્રભારી જિલ્લામાં વિસ્તારમાં ખાસ કરીને જ્યાં સમય મળે એ સમય ત્યાં જ આપતો હોઉં છું. તો આવનારા સમયમાં ટૂંક જ સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. તો આપણા બધે શું કરવું પડે? જીતવી પડે ને. નવો જિલ્લો છે અને બહુમતીની આપણી ત્યાં વિધાનસભાઓ છે, 3 ભાજપની. તો તાલુકા અને જિલ્લા પંચાયત પણ આપણે આમ તો ભાજપની હતી તાલુકા પંચાયતો, પણ જિલ્લા પંચાયત પણ આપણે ભાજપની કરવી પડે. ઉમેદવાર કોઈ પણ આવે, ભારતીય જનતા પાર્ટી ગમે તેને મેન્ડેટ આપી શકે જે પાર્ટી માટે કામ કરતા હોય. દાખલા તરીકે હું, મારા પાસે કોઈ હોદ્દો નહોતો, કશું નહોતું, પણ જ્યારથી પાર્ટી સાથે જોડાણા તો હોદ્દા વગર કામ કર્યું.